સુરતમાં ઉત્તરાયણની ગણતરીના દિવસો બાકી છે ત્યારે બાઇક ચાલકોને ભિસ્તાન પોલીસે જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટ સાથે મળી સેફટી ગાર્ડ લગાવી આપ્યા હતા। ઉત્તરાયણ પર્વની હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરતમાં પોલીસે બાઇક ચાલકોની સેફટીને ધ્યાનમાં રાખી બાઇક પર સેફટી ગાર્ડ લગાવી તેમની સુરક્ષા સુનિશ્ચિત કરી છે। સુરતની ભિસ્તાન પોલીસે જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટ અને ભિસ્તાન પોલીસની ટીમે ભિસ્તાન 4 રસ્તા વિસ્તારમાં જે રાહદારીઓ વાહન લઈ પસાર થઈ રહ્યા હતા તેમને બાઇક પર સેફટી ગાર્ડ લગાવી અને ઉત્તરાયણના પર્વ દરમિયાન કઈ રીતે સાવચેતી રાખી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ સાથે જ ઉત્તરાયણ પર્વમાં ઘાતક ચાઇનીઝ દોરીનું જો વેચાણ થતું હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા માટે પણ સમજાવવામાં આવ્યું હતું। आज रोज मेहरबान पुलिस कमिश्नर साहब श्री सूरत शहर तथा सेक्टर 2 साहेब तथा जोन 6 साहेब तथा एसीपी साहेब की सूचना अनुसार आज रोज भैसाण पुलिस स्टेशन तथा जिंदगी जीवदया ट्रस्ट द्वारा भैसाण 4 रस्ता खाते सेफ्टी गार्ड वितरण आयोजन करवामां आवेल छे। आ कार्यक्रम अंदर खूब मोटी संख्या में तमे लोग जुओ छो कि मोटी संख्या में जे मोटरसाइकल चालको जे छे अहींया उपस्थित छे। बधा मोटरसाइकलों पर सेफ्टी गार्ड लगाववामां आवी रहेला छे। आ कार्यक्रम हेतु ये है कि तमाम लोग पोतानी सुरक्षा थी मुसाफरी करी सके। बीजा नंबर में तमे लोग जाणो छो कि समग्र सूरत शहर लोग मकर संक्रांति नो पर्व खूब ज धामधूम थी उजवता होय छे। जाहेर रस्ता पर दोरी गमे त्यारे पड़ती होय छे अने अचानक क्यारे पण दोरी पड़े અને કોઈના ગળા ઉપર દોરી વાગી જાય તો એવા બનાવથી ઘણા બધા ભૂતકાળમાં મૃત્યુના પણ બનાવો બનેલા છે। જેથી આવા બનાવો અટકે અને લોકોમાં એક અવેરનેસ ફેલાય અને લોકો પણ પોતાની સુરક્ષાને ધ્યાનમાં રાખી અને સેફટી ગાર્ડ લગાવી અને મુસાફરી કરે એવા હેતુથી આજનો આ કાર્યક્રમનું આયોજન કર્યું છે। બીજા નંબરમાં જિંદગી જીવદયા ટ્રસ્ટ જે છે એ કોઈ पंखी है धारो कि कबूतर है कि कोई पण पक्षी है एने कोई दोरी वागी हो ईजाग्रस्त हालत में कोई जोवा मळे तो जिंदगी जीवदया ट्रस्ट है एमनुं पण काम सारी रीते करे छे। तो कोईने पण जो एवी पशु पंखीओ कोई ईजाग्रस्त हालत में देखाय तो जिंदगी जीवदया ट्रस्ट नो संपर्क करवा विनंती।